શું તમે જાણો છો કે રોજ સવારે માત્ર 2 પલાળેલી લવિંગ ખાવાથી શરીરને એવા ફાયદા મળે છે કે ઘણા લોકો દવા વગર પણ સ્વસ્થ રહે છે? લવિંગ એક નાનો મસાલો છે, પરંતુ તેની અંદર રહેલા ઔષધીય ગુણો શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું પલાળેલી લવિંગ કેમ ખાવું જોઈએ, તેને ખાવાથી શરીરને શું ફાયદો થાય છે અને તેને ખાવાની સાચી રીત શું છે. તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ. નંબર 1, પાચન શક્તિ મજબૂત બનાવે. જો તમને ગેસ, એસિડિટી અથવા અપચાની સમસ્યા રહેતી હોય તો પલાળેલી લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. લવિંગમાં રહેલા તત્વો પેટમાં બનતા ખરાબ બેક્ટેરિયાને ઘટાડે છે અને પાચન ક્રિયાને ઝડપી બનાવે છે. સવારે ખાલી પેટે 2 પલાળેલી લવિંગ ખાવાથી ગેસ ઓછો થાય છે, એસિડિટીથી પણ રાહત મળે છે, ખોરાક સરળતાથી પચી જાય છે. નંબર 2, હૃદય માટે ખૂબ ફાયદાકારક. પલાળેલી લવિંગ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરમાં રહેલા નુકસાનકારક તત્વોને દૂર કરે છે. તેના કારણે બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે, હૃદયરોગનો ખતરો પણ ઘટે છે. નંબર 3, દાંત અને મોઢાની સમસ્યામાં રાહત. લવિંગનો ઉપયોગ તો ઘણા લોકો દાંતના દુખાવા માટે કરે છે. જો તમે પલાળેલી લવિંગ ખાશો તો દાંતનો દુખાવો ઓછો થશે, મોઢાની દુર્ગંધ દૂર થશે અને ગમ્સ મજબૂત બનશે. નંબર 4, ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુનિટી મજબૂત કરવા માંગે છે. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે, જે શરીરને અનેક રોગોથી બચાવે છે. નિયમિત રીતે પલાળેલી લવિંગ ખાવાથી શરદી ખાંસી ઓછી થાય છે, શરીરનું રક્ષણ તંત્ર મજબૂત બને છે. 5મું છે બ્લડ શુગર કંટ્રોલમાં મદદ. લવિંગ બ્લડ શુગર લેવલ સંતુલિત રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ તે ફાયદાકારક માનવામાં આવે છે. 6ઠ્ઠું છે મગજ માટે લાભદાયક. પલાળેલી લવિંગમાં રહેલા તત્વો મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે. તેના કારણે યાદશક્તિ સુધરે છે. લવિંગ ખાવાની સાચી રીત કઈ છે? રાત્રે સૂતા પહેલાં 2 લવિંગને પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે તે લવિંગ ચાવીને ખાઓ. ઉપરથી તે પાણી પણ પી શકો. આ રીતે ખાવાથી તેનો લાભ વધારે મળે છે. ધ્યાન રાખવા જેવી બાબતો: વધારે લવિંગ ન ખાવું. દિવસમાં 2 થી 3 લવિંગ પૂરતી છે. ગર્ભવતી મહિલાઓએ પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મિત્રો, નાની લવિંગમાં મોટા ફાયદા છુપાયેલા છે. જો તમે રોજ સવારે પલાળેલી લવિંગ ખાશો તો શરીર ઘણી બધી સમસ્યાઓથી બચી શકે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ આરોગ્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.